હેલો ફ્રેન્ડ્સ, મજામાં? આજે ફરી એકવાર રસોઈની મહેકમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે એકદમ જાળીદાર, સુંદર અને સોફ્ટ ખમણ ઢોકળા ઘર પર જ સૌથી સરળ રીતે બનાવીશું। અને આ ઢોકળા હું પરફેક્ટ માપ સાથે બનાવીશ કે તમે સરળ રીતે આ ખમણ ઢોકળા ઘરમાં જ બનાવી શકશો। તો હવે આપણે જોઈશું કે ખમણ ઢોકળા કેવી રીતે બનાવવા। હવે એક બાઉલમાં એક વાટકી પાણી લઈશું। હવે તેમાં 3 ચમચી ખાંડ લઈશું। હવે 1 ચમચી મીઠું લઈશું। હવે લીંબુના ફૂલ લઈશું અડધી ચમચી। હવે તેમાં તેલ લઈશું 2 ચમચી અને તેને બરાબર મિક્સ કરી લઈશું। જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી બરાબર હલાવતા રહીશું। તેલ નાખવાથી એકદમ સરસ ખમણ બનશે। હવે જે માપથી પાણી લીધું હતું એ જ માપથી આપણે 2 વાટકી ચણાનો લોટ લેવાનો છે। હવે પાણીમાં એડ કરી લઈએ અને બરાબર હલાવી લઈએ। હલાવીને સરસ એવું મિક્સ કરી લઈએ। થોડી વાર 5 મિનિટ હવે રહેવા દઈએ ઢાંકણ ઢાંકીને। હવે 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ। તેમાં આપણે ખાવાનો સોડા એડ કરશું અડધી ચમચી અને તેના ઉપર અડધી ચમચી જેટલું પાણી રેડી અને બરાબર હલાવી લઈશું। અને હવે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને થાળી પણ તેલવાળી ગ્રીસ કરીને રાખી છે। હવે તેમાં આપણે ખમણનું ખીરું પાથરી દઈશું। હવે તેને બંધ કરીને 15 થી 20 મિનિટ સુધી થવા દઈશું ખાસ ગેસ ઉપર। હવે તેના માટે ખમણ સાથેની આપણે ચટણી બનાવી લઈએ। તો મિક્સર જારમાં કોથમીર લઈશું, 2 મરચાં લઈશું, 2 આદુના ટુકડા લઈશું, અડધી ચમચી જેટલું મીઠું લઈશું। હવે 2 ચમચી ખાંડ લઈશું ને લીંબુનો રસ લઈશું થોડો અને થોડી સાદી સેવ લઈશું ચણાની અને થોડા માંડવીના બી લઈશું 10-15। એ બધું મિક્સર જારમાં ક્રશ કરી લઈશું અને એમાં થોડું પાણી ઉમેરી લઈશું જોઈતા પ્રમાણમાં અને મિક્સર જારમાં મિક્સ કરી લઈશું બધું। તો જોઈ શકો છો તમે કે આપણી ચટણી સરસ એવી તૈયાર થઈ ગઈ છે। હવે ખમણ ઉપર એડ કરવા માટે આપણે વઘાર લઈશું। તો વઘારમાં આપણે રાઈ લઈશું, થોડા તલ લઈશું સફેદ, મીઠા લીમડાના પાન લઈશું અને થોડું પાણી રેડીશું। થોડા લીલા મરચાં નાખીશું અને તેને બેલેન્સ કરવા માટે થોડું મીઠું લઈશું અને થોડી ખાંડ લઈશું। ખમણને ગળચટા કરવા માટે થોડી ખાંડ લઈશું। હવે ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવીને પછી રાખી દઈશું। હવે બીજી બાજુ ઢોકળિયામાં આપણે ઢાંકણ ખોલી જોઈ લઈશું ચપ્પાની મદદથી કે ખમણ થઈ ગયા છે કે નહીં। તો તમે જોઈ શકો છો કે ખમણ આપણા તૈયાર થઈ ગયા છે। હવે ખમણને આપણે પીસ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા ખમણ કેવા સરસ બનીને તૈયાર થઈ ગયા છે। જોતાં જ ખાવાનું મન થાય એવા। હવે સર્વિંગ પ્લેટમાં આપણે ખમણ લઈ લઈશું અને સાથે ચટણી લઈશું આપણે। હવે ખમણ ઉપર આપણે જે પાણી બનાવ્યું હતું વઘાર કરીને તે એડ કરી લઈશું અને ખમણને ગાર્નિશ કરવા માટે હવે આપણે ટોપરાનું મોટું ખમણ લઈ લઈશું અને તેની સાથે ખમણ ઉપર આપણે થોડી કોથમીર એડ કરી લઈશું। મિત્રો જોઈ શકો છો તમે કે ખમણ કેવા સરસ બન્યા છે। મિત્રો તમે પણ મારી જેમ ઘરે ચોક્કસ બનાવજો અને મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।